ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ બીકોમ સેમ 5 ઇંગ્લિશ આપણે ટેલિગ્રામમાં જે રીતે વાત થઈ એ પ્રમાણે કે લેક્ચર છે આપણે ગૂગલ મીટની બદલે આગળ એમાં બીજા કોઈ દાખલા નહોતા એટલે યુટ્યુબમાં રાખેલું છે. ઓકે, તો આપણે જે આખો સેકન્ડ સમ છે એ આપણે ફોર્મ્યુલાવાળો ગણવાનો છે. પ્રોગ્રેસિવ કંપનીવાળો સમ છે, બરાબર. અને એની જે પીડીએફ હતી એ તમને મેં ટેલિગ્રામમાં મોકલી દીધી છે. ઓકે, તો આપણે આગળ વધીએ તો એમાં પ્રોગ્રેસિવ લિમિટેડનું નામ આપ્યું છે અને સાથે તમને નંબર ઓફ ડેઝ આપી દીધેલા છે 300 ડેઝ અને તમને રેશિયોઝ છે જે બધા પૂછ્યા છે એ તમે જોવા જાઓ તો કરંટ રેશિયો, લિક્વિડ રેશિયો, ઓપરેટિંગ રેશિયો, સ્ટોક ટર્નઓવર રેશિયો એક પછી એક આપણે ગણવા માંડીએ છીએ. તો સૌથી પહેલું આપણને કરંટ રેશિયો આપેલો છે. તો કરંટ રેશિયો માટે કરંટ એસેટ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટીઝ. તો આપણને બધાને ખબર છે કે કરંટ એસેટ્સ છે એ આપણે જોઈએ તો બેલેન્સ શીટ ચેક કરવી પડે કે કરંટ એસેટ કઈ કઈ. તો કરંટ એસેટ લખીને નીચે ફાઇન્ડ આઉટ કરીએ તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપ્યું એ નો આવે. પ્લાન્ટ તો કે પ્લાન્ટ નો આવે. કરંટ એસેટમાં સ્ટોક આવશે. સ્ટોક 15,000. પછી આગળ ડેટર્સ 25,000. જો એક્ઝામમાં આ જ રીતે ડિટેલિંગમાં તમારે ઇન્ફોર્મેશન છે એ બધી દેખાડવી પડશે. ઓકે, ડાયરેક્ટ કરંટ એસેટ કેલ્ક્યુલેટર ઉપર કાઉન્ટ કરીને ન મૂકી શકાય, બરાબર. નહીંતર ખબર નહીં પડે કે તમે આન્સર કઈ રીતે ફાઇન્ડ આઉટ કર્યો. એટલે બુકમાં ખાસ તમારે આ રીતે જ્યારે તમે દાખલો ગણતા હો ત્યારે તમારે આ બધી વસ્તુઓનું રીતે ધ્યાન રાખવાનું છે. પ્રિલિમિનરી એક્સપેન્સ છે એ કરંટ એસેટમાં આવશે નહીં. ઓકે, એટલે $70,000 ટોટલ. ઓકે, અને કરંટ લાયબિલિટીઝ ચેક કરો તો કરંટ લાયબિલિટીઝ ચેક કરીએ તો ઇક્વિટી શેર કેપિટલ, પછી જનરલ રિઝર્વ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, 10% ડિબેન્ચર્સ, આ એકય કરંટ લાયબિલિટીમાં ના આવે. પણ સન્ડ્રી ક્રેડિટર્સ અને આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ બંને આવશે. ઓકે, એટલે સન્ડ્રી ક્રેડિટર્સ અને આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ આ બંને વસ્તુઓ આવશે. 20,000 અને 15,000 ટોટલ આવશે 35,000. તો આપણે અહીંયા આગળ રેશિયો ફાઇન્ડ આઉટ કરી લઈએ. 70,000 ડિવાઇડેડ બાય 35,000 એટલે કે 2:1 તમારો આન્સર આવશે. પછી જોઈએ તો કરંટ રેશિયો પૂરો થયો એટલે આગળ આપણે લિક્વિડ રેશિયો કાઉન્ટ કરવાનો છે. આ ફર્સ્ટ વન હતો. સેકન્ડ રેશિયો આપણો લિક્વિડ રેશિયો. એમાં લખી નાખવાનું લિક્વિડ એસેટ્સ ડિવાઇડેડ બાય લિક્વિડ લાયબિલિટીઝ. ઓકે, તો આપણને બધાને ખબર છે કે લિક્વિડ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ શું? તો કે કરંટ એસેટ માઇનસ સ્ટોક અને લિક્વિડ લાયબિલિટીઝમાં એટલે કે કરંટ લાયબિલિટીઝ માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, તો હવે આપણે અહીંયા ચેક કરીએ તો લિક્વિડ એસેટનો ટોટલ છે એ આપણી આગળ અહીંયા કરંટ એસેટનો એ છે 70,000. એમાંથી જે સ્ટોકની એમાઉન્ટ છે 15,000 એ માઇનસ કરવી પડે. કરંટ લાયબિલિટીઝમાં ચેક કરો તો એમાં કોઈ પણ પ્રકારનો બેંક ઓવરડ્રાફ્ટ જેવું કંઈ આપેલું નથી, એટલે જે પણ તમારી એમાઉન્ટ છે એની જ રહેશે. એમાં કોઈ વસ્તુ માઇનસ થશે નહીં. એટલે 60 એટલે કે 55,000 ડિવાઇડેડ બાય 35,000 ઇઝ ઇક્વલ ટુ એનો જે રેશિયો આવશે એ આવશે 1.57:1. ઓકે, એટલે આ રીતે આપણને લિક્વિડ રેશિયો છે એ મળી જશે. પછી આપણે આગળ વધીએ તો થર્ડ વન તમે ચેક કરો તો આપણને પૂછ્યું છે એ છે ઓપરેટિંગ રેશિયો. તો ઓપરેટિંગ રેશિયોમાં તમે ચેક કરશો
તો એમાં આપણને COGS એટલે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ પ્લસ જે પણ આપણા ઓપરેટિંગ એક્સપેન્સ થતા હોય. ઓકે, હવે ઓપરેટિંગ એક્સપેન્સમાં બે વસ્તુ આવશે, એક એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ પ્લસ એમાં તમારે જે પણ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ હોય એ પ્લસ કરી દેવાના. ઓપરેટિંગ એક્સપેન્સીસ ડિવાઇડેડ બાય સેલ્સ અને મલ્ટીપ્લાય બાય 100. ઓકે, હવે આમાં આપણે ચેક કરવા જઈએ તો COGS કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ફાઇન્ડ આઉટ કરવા માટેની બે ફોર્મ્યુલા આપણી આગળ છે. એક ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝીસ પ્લસ પરચેઝ રિલેટેડ એક્સપેન્સીસ, ઓકે, માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આવું બધું આવતું હોય છે, બરાબર. અને બીજું એક ફોર્મ્યુલા શોર્ટકટ છે કે જેમાં તમે સેલ્સ માઇનસ ગ્રોસ પ્રોફિટ કરો તો પણ તમને COGS મળી જતું હોય. તો આપણે સેલ્સ માઇનસ ગ્રોસ પ્રોફિટ જ કરીએ તો આપણને સેલ્સ આપેલું છે 1,80,000 જુઓ જોઈએ, અને ગ્રોસ પ્રોફિટ પણ તમને આપેલો છે 65,000. એટલે તમે ચેક કરવા જાઓ તો 1,15,000 આવે છે COGS. ઓકે, જોઈ લઈએ એક વખત તમને બોર્ડમાં દેખાઈશ કે નહીં. ઓકે, છે હજી જગ્યા નીચે, બરાબર. અહીંયા તે આપણે ઓપરેટિંગ એક્સપેન્સ પણ ફાઇન્ડ આઉટ કરી નાખીએ કે ભાઈ ઓપરેટિંગ એક્સપેન્સ તમારે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પ્લસ તમારે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ જોવા પડે એટલે કે 23,000 અને તમારા સેલિંગ એક્સપેન્સ છે એ 10,000 આપ્યા છે. ઓકે, જુઓ જોઈએ એટલે કે 33,000 છે એ તમારો ટોટલ થશે. તો હવે રેશિયો આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો આ બાજુ લઈ લઈએ. હવે ઘણું બધું ભેગું થઈ ગયું એટલે આ બાજુ આપણે અહીંયા ગણતરી કરી નાખીએ. સૌથી પહેલા COGS આપણે મૂકવી પડશે તો 1,15,000 આવી જશે પ્લસ 33,000 તમારા ઓપરેટિંગ એક્સપેન્સ આવી જશે. સેલ્સનું તમે જુઓ તો 1,80,000 આવી જશે મલ્ટીપ્લાય બાય 100. એનો આન્સર તમારો થાય છે એ છે 1,15,000 પ્લસ ઓકે 148 અને 1,48,000 આનો ટોટલ થશે. જો ને લખી જ નાખીએ 1,80,000 મલ્ટીપ્લાય બાય 100. ઓકે, એટલે કે 82.22% તમારો આન્સર આવે છે. ઓકે, આ થયું આપણું ઓપરેટિંગ રેશિયો. પછી આપણે આગળ વધીએ તો આગળનો ફોર્થ રેશિયો આપણને આપ્યો છે એ છે સ્ટોક રેશિયો, અથવા તો આને સ્ટોક ટર્નઓવર પણ કહેવામાં આવે છે. આપણે બધાને ખબર છે કે COGS ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક છે એ તમારે લખવું પડે. તો COGS આપણે જોઈ લઈએ તો કેટલું છે, COGS 1,15,000 છે. એવરેજ સ્ટોક માટે આપણી આગળ એક ફોર્મ્યુલા છે, એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય 2. હવે ઓપનિંગ સ્ટોક તમે ચેક કરો તો 25,000, ક્લોઝિંગ સ્ટોક તમે ચેક કરશો તો 15,000, આમ ટોટલ થાય 40,000 જેવું. એટલે 40,000 ડિવાઇડેડ બાય 2 એટલે 20,000 રૂપીસ તમારો એવરેજ સ્ટોક થવો જોઈએ. ઓકે, એટલે ડિવાઇડેડ બાય 20,000 તો તમારો જે પણ સ્ટોક ટર્નઓવરનો રેશિયો આવશે એ તમે જોઈ લો તો 5.75 ટાઈમ્સ છે એ તમારો આન્સર આવશે. ઓકે, એટલે આ એક સ્ટોક ટર્નઓવર વાળો રેશિયો અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો. પછી હવે આગળ વધીએ તો આપણી આગળ ડેટર્સ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ડેટર્સ રેશિયો માટે પણ આપણી આગળ એક ફોર્મ્યુલા છે કે ભાઈ ડેટર્સ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ
ડિવાઇડેડ બાય ક્રેડિટ સેલ્સ અને મલ્ટીપ્લાય બાય નંબર ઓફ ડેઝ ઇન અ યર. ઓકે, હવે ડેટર્સની બેલેન્સ આપણે બેલેન્સ શીટમાં જોવો જોઈએ તો 25,000 રૂપીસ આપણને આપેલા છે. ઓકે, 25. બિલ્સ રિસીવેબલ છે એ કેટલા છે? 15,000. હવે સેલ્સ આપણને જે આપ્યું એ ટોટલ આપ્યું છે, આપણે જોઈ લઈએ. અંદર કોઈ ક્લેરિફિકેશન ન હોય તો જે પણ સેલ્સ છે એ તમારે ટોટલ સેલ્સ બધું જે છે એ શું ગણવું પડે? ક્રેડિટ સેલ છે એ કાઉન્ટ કરવું પડે. તો કોઈ જાતનું આપણને ક્લેરિફિકેશન છે નહીં, તો જે પણ સેલ્સ આપ્યું છે એ રીતે આપણે ક્રેડિટ સેલ્સ સમજી લેવાનું છે. અને નંબર ઓફ ડેઝ તો તમને સ્ટાર્ટિંગમાં જ કીધા, મલ્ટીપ્લાય બાય 300. ઓકે, તો એનો રેશિયો તમે ફાઇન્ડ આઉટ કરો તો નંબર ઓફ ડેઝમાં આવશે આન્સર 67 ડેઝ. ઓકે, આ રીતે આપણો ફિફ્થ રેશિયો ડેટર્સ રેશિયો છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. ઓકે, હવે આગળના રેશિયો છે આપણે નેક્સ્ટ પાર્ટમાં લઈ લઈએ. બરાબર, એક વખત જોઈ લ્યો તમે. ઓકે, હવે ક્લોઝ કરી દઈએ.